તો આ કોન્સેપ્ટમાં આપણે મિત્રો જોયું કે વર્ગ અને વર્ગમૂળ આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે ત્રિરાશીનો ફોર્મેટ કેવી હોય છે, કેવી રીતે આપણે એક્ઝામમાં ત્રિરાશી પૂછાતી હોય છે. તો આ દાખલામાં આપણે હવે જોઈશું આ કોન્સેપ્ટમાં જોઈશું કે વર્ગ અને વર્ગમૂળ જે આપણી એક્ઝામમાં ખૂબ જ કોમન આવે છે અને અવારનવાર આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને વર્ગ અને વર્ગમૂળની ખાસ જરૂરિયાત પડતી હોય છે. જોઈએ આપણે વર્ગ અને વર્ગમૂળમાં કેવા કેવા કોન્સેપ્ટમાં હોય છે. તો આપણે સૌથી પ્રથમ આપણે વર્ગ કરવાની ટ્રીક અમુક અલગ અલગ રીતે વર્ક કરવાની ટ્રીક હોય છે. કેટલીક તમે આપણે જોતા હશો મિત્રો વિડીયોમાં કે અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા અલગ અલગ વર્ગ અને વર્ગમૂળની ટ્રીકો આપવામાં આવે છે. પણ વર્ગ અને વર્ગની અનેક ટ્રીકો છે જેને આપણે હું તમને મારી ટ્રીક સમજાવું કે વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે આપણે શોધવું જોઈએ. તો કે વર્ગ અને વર્ગ પહેલા આપણે જોઈએ વર્ગની ટ્રીક. તે કે વર્ગ અસંખ્ય હોય છે. વર્ગને આપણે કરવું હોય તો અસંખ્ય અને અસંખ્યનો વર્ગ આપણે કરી શકીએ છીએ. જેમ કે હું નાનકડી સંખ્યાથી આગળ વધું, જેમ કે લઈ લઈએ કે 63નો વર્ગ. આ વર્ગ કરવાની અલગ અલગ રીતો હોય છે. જેમ કે 63નો વર્ગને લખીએ તો આપણે એમાં અલગ અલગ સ્ટેપ હોય છે. જેમ કે પહેલું લખીએ કે પહેલો વર્ગ શું કે એ દશકનો એકમનો અંકનો વર્ગ નક્કી કરો. જેમ કે 3નો વર્ગ શું થાય છે? 3નો વર્ગ 9 થાય છે. આપણે વર્ગ કરવાની ટ્રીકમાં એક વસ્તુ યાદ રાખવાની, જેમ કે એકમના અંકનો પહેલો વર્ગ કરવાનો. એકમના અંકનો વર્ગ કરતા જો કોઈ શેષ વધે છે, શેષ વધે કે ના વધે તો આપણે આગળ શેષ વધે તો આગળ રાખીશું, ના વધે તો એમને રાખીશું. જેમ કે અહીંયા કોઈ શેષ વધતી નથી તો એમને રાખીએ. પછી આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીશું. જેમ કે 46, 18, 18 × 2 = 36નો હું છગડો લખીશ અને 3 વિધિ તરીકે રાખીશ. પછી 6નો વર્ગ તો કે 36 થાય છે. 36 + 7 3 કરીશ તો 36 × 3 = 39 થશે. તો અમારે થઈ ગયો 63નો વર્ગ છે. જે વિધિ આવે એ પછી છેલ્લા અંકમાં ઉમેરતું જવાનું. હવે આપણે જોઈએ બીજો વર્ગ કે 78નો વર્ગ. હવે આમાં જોઈએ કે હવે આ 78નો વર્ગનો આટલો વર્ગ કેટલો થાય છે? 78 × 64. તો હું 64 નહીં લખું, હું માત્ર 4નો જ આધાર લઈશ તો 4 અહીં લખીશ. પછી શું કરીશ? છગડો વિધિ તરીકે રાખીશ. પછી આ 3નો ગુણાકાર કરીશ તો 7 × 8 = 56 થશે. 112 નું 6 નાખીશ. 112 નું 6 નાખીશ તો 118 થશે. 118 થયા. એમાંથી હું 8ને લઈશ ખાલી અને 11 વિધિ તરીકે રાખીશ તો 8 ને 8 રાખીશ. અને 7નો વર્ગ થાય છે 49. 49માં હું 11 નાખીશ તો 58 આવશે. 49 + 11 નાખીશ તો 60 આવશે. 60 આવશે તો 60 84 મારું વર્ગ થઈ જશે. હવે ત્રીજો દાખલો જોઈએ. જેમ કે વર્ગમાં જેમ કે કોઈ સંખ્યા છે કે 86નો વર્ગ. તો 86ના વર્ગમાં કેવું કરવાનું? એકમના વર્ગ. તમને ખબર પડી કે એકમના અંકનો વર્ગ કઈ પહેલા તો 6નો વર્ગ 36નો છગડો વિધિ 3 કરીને રાખવાનું. 6નો વર્ગ 36 થાય છે પણ તે મેં વિધિ તરીકે રાખ્યું છે. પછી 8 × 48 96 × 3 વિધિ પડી 2 અહીંયા રાખવાનું. જો 6 મેં શું કર્યું? 6નો છગડો કર્યો, 36 વર્ગ આવતો તો 6ના 6 લીધા, 3 વિધિ તરીકે રાખ્યા. પછી 8 × 48 થાય છે. 48 × 96 એ 96માં +3 નાખે એટલે 99 લીધો. વિધિ 9 એમને રહેશે. વિધિ 9 એમને રાખવાની. હવે 9 × 64. 64માં હું 9 નાખીશ. 64માં 9 નાખીશ એટલે મારે જવાબ આવશે 73. જો 64માં હું 9 નાખું, 9 × 4 તો બીજી એક એટલે 73. આ મારો રાઈટ આન્સર આવી ગયો. તો વર્ગ કરવાની અલગ અલગ ટ્રીકો અલગ અલગ ફેકલ્ટી દ્વારા આવતી હોય છે. મને આ બેસ્ટ ટ્રીક લાગે છે વર્ગ કરવાની, કારણ કે આમાં આપણે ભૂલ પણ ના પડે અને ઝડપથી આપણે જે દાખલા વર્ગ હોય છે તેની આપણે ટ્રીક પણ થઈ જતી હોય છે. સામાન્ય રીતે આપણે વર્ગ કરવામાં 1 થી 30 સુધીના વર્ગ યાદ રાખવા જરૂરી છે. 130 સુધીના વર્ગ યાદ રાખવા અને 1 થી 15 સુધીના અંક યાદ રાખવા. આપણે આટલું યાદ હોય તો આપણે વર્ગ અને વર્ગમૂળનો કોઈ કોન્સેપ્ટ આપણે રાખતો નથી. પહેલા હવે આપણે જોઈએ વર્ગના કેટલાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. જેમ કે હું લખું છું અહીં 57નો વર્ગ. તમને પણ ખબર પડે કે 57નો વર્ગમાં શું આવે? પહેલા કે એકમના અંકનો વર્ગ કરો. એમાં વિધિ કરતી હોય તો વિધિ વધારે, બાકી એને મૂકી દો. જેમ કે 70 49 થાય છે. હું સ્ટેપ બાય સ્ટેપ લખું છું. હું તમને સમજાવું કે 70 49 પહેલા 49 એમાંથી મારે શું લેવાનું? તો કે મેં 9 લીધો, વિધિ 4 તરીકે 4 વિધિ રાખી તો હું 70 49 લઈશ. વિધિ 4 તરીકે 4 રાખી. પછી હું 3નો વર્ગ કરીશ. જેમ કે 5 × 3 લખું છું. 5 × 7 × 2 આવાનો હું પહેલા ગુણાકાર કરીશ કે 7 × 5 = 35. 70માં પછી આ 4 નાખવાના. 70 + 4 નાખીશ તો 70 × 4 = 74. 74માં હું
ચોગડો લઈશ અને 7 એમને બીજી તરીકે રાખીશ 73 ચોગડો 7 એમને રાખ્યા. હવે 5 ની વડે કરીશ 5 ની વડે થશે 25 તો હું જો અહીં લખું છું 5 ની વડે 25 25 પ્લસ હું 7 નાખીશ એટલે મારા જવાબ આવશે 32. તો આ 32 પછી એમાં કોઈ પાછળ કાપવાની જરૂર નથી 32 ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. હવે જેમ કે 39 નંબર કરીએ હવે સ્ટેપ લખવાની મારે જરૂર નથી તો પણ હું તમને સમજાવું છું. જેમ કે 9 નંબર શું થાય છે 90 81 નો એકલો લો 8 બીજી તરીકે એમનું લો પછી હવે 9 તરી 3 નો ગુણાકાર કરીશ 9 તરી 27 57 54 ને 8 નાખીશ તો 62 થશે. 62 નો બગડો લઉં છું અહીં 8 હતા તે 8 બીજી તરીકે રાખ્યા 62 નો બગડો લઉં છું 62 નો બગડો લઉં એક બાર બગડો મૂકીશ છગડો એમને લઈશ. હવે 3 નંબર કરીએ 3 તારીખ 9 9 6 કેટલા થાય છે 15 થાય છે તો 39 નંબર મારો આટલો થશે. અમે 40 નંબર 1600 થાય છે તો 1600 ની નજીક જ છે. હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનો જેમ કે 54 નંબર થાય છે. 54 નંબરમાં ચોગું 16 બીજી પડી 1 5 ચોક 20 20 નું 40 ની 41 એક ગણવાની બીજી ગણવાની બોલવાની તો 40 ની 41 ને એકડો બીજી પડી 4 અને 5 નંબર 25 ને 4 આ પાછા ઉમેરવાના 25 ની 4 ને 30 એ આપણો જવાબ થઈ ગયો. આ મોસ્ટ ઓફ મિત્રો કેવા કરતા ખબર છે આટલા સુધી તો કરી નાખે છે પણ આ બધી અંદર એડ કરવાની ભૂલી જતા હોય છે તો મોસ્ટ ઓફ વિધિ અંદર એડ કરવાની ભૂલવાની નહીં. હવે આપણે જોઈએ બીજા એક્ઝામ્પલ જેમ કે 7 નંબરનું જેમ કે આપણે 1 થી 30 સુધીમાં જોઈએ જેમ કે 27 નો વર્ગ મને ખબર છે 27 નો વર્ગ 729 થાય છે પણ તો પણ હું તમને સમજાવું જેમ કે 7 નો વર્ગ શું થાય છે 7 નો વર્ગ 49 થાય છે 49 માં હું 9 નો આધાર તરીકે લઈશ 4 બીજી એમને લઈશ પછી 7 દુ 14 14 દુ 28 28 ની 4 32 32 નો બગડો બીજી પડી 3 2 નો વર્ગ થાય છે 4 4 ને 3 7 729 આપણો જવાબ આવી ગયો. અલગ અલગ રીતે અમુક કેવું હોય છે ખબર છે 1 થી 10 સુધી શોર્ટકટ ટ્રીક લાગે 10 થી પછી 11 થી 20 સુધી શોર્ટકટ ટ્રીક લાગે 20 થી 30 સુધી લાગે અમુકમાં 1 થી 50 સુધીની શોર્ટકટ ટ્રીક લાગે પણ એમાં પછી અમુક એવી રકમ પૂછાઈ જતા હોય છે જેમ કે 3 અંકની પૂછી નાખે જેમ કે 117 નો વર્ગ 119 નો વર્ગ 121 નો વર્ગ 125 નો વર્ગ તો આમાં પછી ટ્રીક લાગતી નથી જેના કારણે આગળના વર્ગ આપણે કરવામાં તકલીફ પડે છે. આ ટ્રીકથી તો આગળના વર્ગ પણ આપણે સોલ્વ થઈ જશે અને ગમે એવા 3 રકમ હોય 4 રકમ હોય એના પણ વર્ગ આ ટ્રીકથી થઈ જતા હોય છે. જેમ કે હવે જોઈએ આપણે જેમ કે આપણે લઈશું 92 નો વર્ગ 92 ના વર્ગમાં શું કરજો મિત્રો 2 નો વર્ગ થાય છે 4 પણ બીજી કઈ વધે નહીં તો એમને રાખીશું 9 18 ને 36 નો છોકરો બીજી પડશે 3 હવે 9 નો વર્ગ કેટલો થાય 9 ને 81 81 3 84 ત્રણ સ્ટેપમાં મિત્રો આપણે જોડાઈએ છીએ કે પહેલા હોમવર્ક કરો પછી આનો ગુણાકાર કરો બીજી વાત તો પ્લસ એમાં એડ કરો અને આપણો છેલ્લે આન્સર આવી જાય છે. અમુક અલગ ટ્રીક હોય છે કે 9 નો વર્ગ 81 કરે છે 2 નો વર્ગ 4 કરે છે બીજી વાત છે એવું નાખે છે એમાં ખૂબ ઉંચરાવણ પડે છે. આ રીતે આપણે શોર્ટકટ દ્વારા સમજીએ તો ઝડપી આપણો ઉકેલ મળી જતો હોય છે. જેમ કે હવે જોઈએ 9મો દાખલો અહીં 9મો દાખલો જેમ કે કોઈ રકમ આપણે બોલો મિત્રો જેમ કે 77 નો વર્ગ 10 માં પછી લખી 77 નો વર્ગ કરી 7 નો વર્ગ કેટલા થાય છે 7 નો વર્ગ 49 નો બોલો 4 એમ રહેશે પછી આ બે નો ગુણાકાર કરો 77 49 નો કેટલા થશે તો 50 અને 51 અને 49 નો 48 થશે. જો 50 50 કેટલા કરી 50 50 100 થાય એમાંથી -2 કરવાની એટલે 98 આપણો જવાબ આવશે. 98 માં 4 નાખવું તો કેટલો આવશે 98 માં 4 નાખી તો 98 માં 4 નાખીએ તો 102 આવશે. તો જો 102 છે એમાં હું 2 એમને રાખીશ અને 2 લખીશ અને પછી એમને રાખીશ. હવે 7 નો વર્ગ કેટલો થાય 7 નો વર્ગ 49 49 10 59 અને અમે 8 નો વર્ગ કરીએ 88 64 એની નજીક એનાથી વધી જાય છે 88 64 ની વધી જાય છે. હવે આપણે જોઈએ 10 નો વર્ગ 10 માં દાખલો જેમ કે હું 35 નો વર્ગ કરું 5 ની પર વર્ગ કરવાની અલગ ટ્રીક હોય છે. જેમ કે 5 નો વર્ગ કરું તો 5 નો વર્ગ થશે પેલો 5 નો વર્ગ 25 25 માં હું 2 ને એમને રાખું છું પછી થશે 5 તારીખ 15 15 દુ 30 ને 2 32 નો બગડો બીજી પડી 3 પછી 3 તારીખ 9 9 તારીખ 10 11 ની 12 આપણો આવી ગયો 12 25. હવે 5 ની અલગ ટ્રીક હોય છે જે 5 વાળી આપણે પછી રાખીએ જેમ કે આગળ જોતા જઈએ બીજા નંબરના દાખલામાં
કે આમાં વર્ક કરવાની જે કેવું હોય છે તો પછી અલગ અલગ રીતે આપણે વર્ક કરતા હોય છીએ અને તેનો જવાબ પણ આપણને મળતો હોય છે અને આના આધારે આપણે ઝડપથી વર્ગ અને વર્ગમૂળ થતા જતા જોવા મળે છે. અહીંયા આપણે થોડીક મને લાગ્યું હતું કે એની કોઈ મિસ્ટેક છે, જેમ કે આ વર્ગમાં શું છે, સીધું 49 ને 10 59 થાય છે. મારે 59 લખી ગયા છે. સીધું 49 અને 49 ને 10 59 થાય છે. મારે ભૂલથી સોરી ન કરજો, 59 લખવાના હતા, 69 લખી ગયા. મને લાગ્યું એટલે 2 મિનિટ આમાં કર્યું. હવે તમે જોઈએ 11 માં કે આપણે એક સંખ્યા છે, જેમ કે 49 નો વર્ગ કરીએ કે 49 નો વર્ગ કરીએ, જેમ કે 49 નો વર્ગ કરીએ અહીં હું લખું છું 49 નો વર્ગ. 49 નો વર્ગમાં શું કરવાનું છે કે જો 9 નો વર્ગ કેટલો થાય છે, 9 નો વર્ગ 81 તો 81 ને 1 લખીશ, 8 એમ લખીશ. પછી આ 3 નો ગુણાકાર કરીશ કે 9 ચોક 9 ચોક 36, 36 દુ 72, 72 ને 72 માં 8 નાખીશ એટલે 80 આવશે. 80 નો શું લખીશ, 80 આયા એમાંથી હું શું લખીશ ને 8 બીજી તરકી રાખીશ. 4 નો વર્ગ શું થશે, 4 નો વર્ગ 16 થશે. 16 ને 4 16 ને 8 16 ને 8 4 ગુણાકાર એટલે 24 1 આપણો જવાબ આવે. આ તમે કહી શકો છો કે 25 એટલે 25 ની નજીક છે એટલે 25 નો વર્ગ થશે, 2500 વર્ગ થશે. 50 નો વર્ગ 2500 થશે એટલે 25 ની નજીક પણ છે. હવે બીજો જોઈએ, જેમ કે 98 નો વર્ગ કરીએ. ચાલો પછી વાળા પછી આપણે 100 ઉપરના વર્ગ પણ કરીશું મિત્રો. 8 નો વર્ગ કેટલો થશે, 8 નો વર્ગ 64 તો 64 નો હું ચોગડો લખું છું, 100 એમ રાખું છું. પછી હવે જોઈએ 8 9 ગુણ્યા 8 ગુણ્યા 2 તો 9 × 72, 72 દુ કરીએ તો 70 144, 144 ને 6 150, 150 માં હું શું મૂકું છું, 15 એમ રાખું. પછી 90 81. હવે જો 81 પ્લસ હું 15 કરું છું, 90 81 81 ને 15 કેટલા થશે તો કે 81 પ્લસ 15 એટલે 6 એટલે 96 96 04 એ આપણો 98 માં જવાબ છે. 96 04 એ આપણો 98 નો વર્ગ થશે. હવે આપણે આગળ જોઈએ, હવે આપણે અહીંયા જોઈશું કે 83 નો વર્ગ એટલે આપણે વર્ગ ટ્રીક તો બેસી જઈ ગઈ તો આમાં વર્ગ કરવાનું કેવું હોય છે. પહેલા એકમના અંકનો વર્ગ કરીશું, જો વિધિ વધે છે તો આગળ ગુણાકાર થશે, ગુણાકારમાં વિધિ નાખીશું અને પછી છેલ્લા એમાં ગુણાકાર નાખીશું. જેમ કે 3 નો વર્ગ હું કરું તો 3 નો વર્ગ 9 થાય છે. પછી આ 3 નો મલ્ટીપ્લાય કરવાનું કે 8 તારી 24 48 માં 8 અહીં લખીશું અને 4 વિધિ તરીકે રાખીશ. પછી 8 નો વર્ગ થાય છે 88, 64 ને 4 68. આ મારો જવાબ આવી ગયો. હવે હું બીજું એક કોઈ લખું છું, જેમ કે 75 નો વર્ગ. હવે 75 નો વર્ગ એવું હોય છે કે 5 નો વર્ગ 5 નો વર્ગ 25 થાય છે, 2 એમ લખીશું. પછી 7 નો 7 × 35, 35 × 70, 70 ને 2 72 નો બગડો બીજી પડી 7, 70 49, 49 ને 7 49 ને 7 56. આ આપણો જવાબ. પછી બીજું જોઈએ, જેમ કે 43 નો વર્ગ અને અહીં જોઈએ કે 59 નો વર્ગ. હવે 43 નો વર્ગ કરીએ, જેમ કે 3 નો વર્ગ તો 9 થાય છે. ફૂલ સ્પીડમાં આપણે વર્ગ કરીશું, જેમ કે 4 તારી 12 દુ 24 નો ચોગડો બીજી પડી 2. પછી 4 નો વર્ગ 16 ને 2 17 ને 1 18 તો આપણો આમાં મિત્રો 10 જેવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ ને તો પછી 11 દાખલાથી ઓટોમેટિક આપણે પહેલું પડે. આ કોન્સેપ્ટ પર મગજમાં છપાઈ જાય કે આ વર્ક કરવાનો હોય એટલે મારે આ રીત કરવાનું છે, એટલે કોન્સેપ્ટ આપણે મગજમાં છપાઈ જાય છે. હવે જોઈએ કે 9 નો વર્ગ કરવાનો, 9 નો વર્ગ 81 થાય છે તો હું એટલો જ રીતે 8 એમના બીજી તરીકે રાખીશ, એટલો અહીં લખીશ 1 માં 1. હવે અહીં કરીશ કે 9 × 45, 45 90 ને 8 98 આપણો બીજી પડી 9. હવે હું જોયું 5 નો વર્ગ 25 ને 9 કે 34 થાય છે. પહેલા આપણે ગણિત શીખવામાં મિત્રો મોટી અડચણ પડતી હોય ને તો આપણા એક અંકના સરવાળા અને બાદબાકીની મોટી અડચણ પડે છે. બાકી જો એ આવડી જાય ને તો પછી આપણે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી એ તો એટસથી શીખી છીએ. પહેલા એક અંકના આપણે ગુણાકાર સરવાળા બાદબાકી ભાગાકાર એમાં તકલીફ પડે છે, જેના કારણે આપણને ગણિત આવડતું નથી. હવે આપણે જોઈએ બીજું, જેમ કે કોઈ પ્રોપર સંખ્યા, જેમ કે 68 છે, 68 નો વર્ગ આપણે ગોઠવીએ. 68 નો વર્ગ 88 64 નો ચોગડો બીજી પડી 6. પછી 8 × 48, 48 દુ 96, 96 ને 6 112, 112 નો બગડો
વિધિ પડી 11. 6 નો વર્ગ 6 નો વર્ગ 36 થાય છે. 36 ને 7 47. ખબર પડી? પેલા 8 નો વર્ગ ઈટુ જોશે ચોગડો વિધિ પડી 2 વિધિ 4 લીધી 6 એમને નાખે 8 સંગ 48 48 ને 2 96 96 અમે 6 નાખે એટલે 96 4 આ અને 4 ઓલા એટલે 96 ને 4 અચ્છા 96 ને 6 છે 96 ને 6 102 થાય 102 નો મેં પગલો લખ્યો વિધિ પર લીધી 11 102 વિધિ લીધી 11 4 36 36 ને 10 ચાર માં મિસ્ટેક થઈ 46 36 ને 10 46 હશે હું એક વાર ક્લિયર કરી નાખું જોઈ નાખું 68 ગુણ્યા 68 46 ચોરો અરે અહીંયા આપણે ખાલી અહીંયા 11 લઈ લીધા તમે 10 લેવાના હતા એની જગ્યાએ 11 લઈ લીધા હવે જોઈએ કે હવે 3 નો આપણે વર્ગ કરવાની ટેકનિક જોઈએ કે 3 નો વર્ગ કરીએ જેમ કે 108 આપણે નાનાથી મોટા તરફ જઈશું મિત્રો 108 નો વર્ગ કરીએ તો એ જ રીતે ગુણાકાર કરવો પડે બીજું તો શું જેમ કે આ ઈટુ જોશે છોકરો બીજું પડે છો 10 હતું 80 80 દુ 80 દુ 8 દુ 16 એટલે 160 160 ને 100 એટલે 166 166 આવે હું 6 લઉં છું અને 16 એમને નાખું 10 નો વર્ગ 10 નો વર્ગ 100 થાય છે 100 16 નાખું તો 116 આ તમારે ચેક કરવું હોય તો કરી નાખજો 108 ગુણ્યા 108 64 આવશે આ બીજું જોઈએ આપણે 129 ગુણાકાર આવડવો પડે બીજું તો કઈ નહીં 121 સુધી ના કરી આવે તો પછી હવે તો વર્ગમાં કઈ કહેવાય નહીં મિત્રો આપણે જોઈએ કે વર્ગ 12 નો વર્ગ કેટલો થાય છે 9 નો વર્ગ 81 થાય છે 81 નો એકલો લઉં છું વિધિ આની એમ રાખું છું 12 નો વર્ગ 108 તું કરું તો 100 આ 200 208 તો 16 એટલે 216 થાય છે 216 માં હું 8 નાખું 216 માં 8 નાખું તો કેટલા હશે 224 224 ને 4 ને એમને મેં રાખે 22 એમને થાય 12 નો વર્ગ કેટલો થાય છે 12 નો વર્ગ 144 144 હું 22 રાખું જેમ કે 144 પ્લસ 22 તો 6 અને 166 166 ગુણ્યા 7 નો જવાબ આવે 166 ગુણ્યા 41 એક વાર ક્લિયર કરી નાખો મિત્રો 129 ગુણ્યા 129 તો 16 641 આપણો જવાબ આવી ગયો હવે જોઈએ બીજા એક્ઝામ્પલ કેટલાક એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા જોઈએ કે 5 વાળી સંખ્યાનો 5 વાળી સંખ્યાનો આપણે 5 વાળા વર્ગની સંખ્યાની ટ્રીક બે ત્રણ દાખલા જોઈએ આગલા વિડીયોમાં આપણે એને એક્ઝામ્પલ સોલ્વ કરીશું જેમ કે હું લઉં છું 25 થી 100 આપણે વર્ગ કરી નાખીએ જેમ કે 25 નો વર્ગ તો જો 5 નો પહેલા વાળો 5 નો વર્ગ કરવાનો 5 નો કેટલો થાય છે 25 તો એમ રાખીને 25 લખે 2 પછી તરત ક્રમિક સંખ્યા હતી એની સાથે ગુણાકાર 2 પછી શું આવશે તો 2 પછી 3 આવશે જે 3 આપણે 3 નો ગુણાકાર કરીશું તો 3 દુ 6 આમ આવે આપણે જોઈએ બીજું કે 35 નો વર્ગ તો 35 નો વર્ગ કેવો છે કે 5 નો વર્ગ કરીએ એટલે લાસ્ટ સંખ્યા એકમના વર્ગ કરવાનો 5 નો વર્ગ થશે 25 પછી 3 પછી ક્રમિક આવે છે 4 અને 4 ગુણ્યા 3 એટલે 12 એ આપણો 35 નો વર્ગ થયો બીજું જોઈએ કે 45 નો વર્ગ તો 45 વર્ગમાં 5 નો વર્ગ એટલે ક્રમિક એકમના વર્ગ કરવાનો 5 નો વર્ગ થશે 25 અને 5 4 પછી આવશે 5 5 3 નાખીશું એટલે 5 ગુણ્યા 4 એટલે 20 25 આપણો દાખલાનો જવાબ થશે 45 નો વર્ગ થશે હવે જોઈએ 55 નો વર્ગમાં 5 નો વર્ગ એટલે એકમના અંકો હંમેશા યાદ રાખવાનું પહોંચવાની વર્ગની ટ્રીકમાં 5 નો એકમના અંક હોય છે 5 એનો જ વર્ગ કરવાનો 5 નો વર્ગ 25 થશે 5 પછી કઈ સંખ્યા આવશે કે 6 આવે છે 5 પછી સંખ્યા કઈ આવશે 6 આવશે તો 6 નો આને ગુણાકાર કરવાનો 5 ગુણ્યા 6 એટલે 5 30 થશે 30 પછી આપણે 55 નો જવાબ થશે આપણે જોઈએ કે 66 નો 65 નો વર્ગ તો 5 નો વર્ગ આ તો ખબર પડી કે 5 નો વર્ગ 25 થશે અને 4 6 પછી એકમ ક્રમિક તરત આપણી સંખ્યા 7 છે 7 નો આને ગુણાકાર કરીએ તો 7 42 એ આપણો 7 નો વર્ગ થશે હવે આપણે જોઈએ કે 75 નો વર્ગ 75 નો વર્ગ 5 નો વર્ગ 25 7 પછી આવે છે 8 એટલે 8 સાથે 56 આ મારો જવાબ છે 56 25 મારો જવાબ થઈ ગયો હવે આપણે જોઈશું 85 નો વર્ગ 85 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 અને 8 પછી નો આવશે તરત 9 72 25 મારો જવાબ છે હવે આપણે હવે જોઈએ 95 નો વર્ગ 5 નો વર્ગ થશે 25 પછી 5 પછી
9 પછી કઈ આવશે 10 આવશે તો 9 દાંત 90 ઉપર તમે આગળ પણ કરી શકો છો જેમ કે 1 થી આ 5 વાળા છે તો 1 થી 1000 સુધીમાં લાગી શકે છે હવે હું તમને એક સંખ્યા કરી આપું જેમ કે 105 પછી આગળ એ 3 અંકની આવે એમાં ગુણાકાર કડકડાનો હોવો જોઈએ જેમ કે 5 નો થાય છે 25 10 ગુણ્યા 11 આવશે 11 કેટલા થશે 110 હા મતલબ કે 5 વાળી સંખ્યાના ટ્રીકમાં શું કરવાનું હોય છે કે 5 નો વર્ગ જો હું એમને પર કરીએ 5 નો વર્ગની ટ્રીકને બે રીતે કરી શકાય છે આપણે જો કે પછી હું વર્ગ કરું છું એક તો 5 વાળી રીત પણ 5 વાળી રીતથી પણ કરી શકીએ જેમ કે ગુણ્યા 3 ગુણ્યા આપણે આ રીતથી કરી કે આ રીતથી સોલ્વ થાય છે કે જેમ કે 5 નો કરીએ તો એકમના વર્ગમાં કેટલા 5 નો 25 શેષ વધી વધે છે તો શેષ વધે છે 2 ચલો હવે એકમ 2 છે એટલે વર્ગ કરીએ 5 દુ 10 10 દુ 20 20 ને 2 12 નો બગડો બીજી પડી 5 દુ 10 10 દુ 20 20 ને 12 નો બગડો બીજી પડી 2 નો થાય છે 4 4 ને +2 એટલે 6 જો આ 5 વાળું જે કોમો પર લાગશે અને આના આધારે પણ 5 વાળી દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ જેમ કે હું 75 નો આજે સોલ્વ કરું છું હવે આ રીતે 75 ને સોલ્વ કરી જેમ કે 5 નો વર્ગ થશે પછીનો 5 નો બીજી પડી 2 7 5 35 70 70 ને 2 નો બગડો બીજી પડી 7 70 49 ને 7 49 ને 7 કેટલા થશે 56 25 जो वाक्य पर 75 में 56 बची है आ રીતે આપણે 56 પછી આવે તો મિત્રો આ વિડિયોમાં આપણે જોયું કે વર્ગ કરવાની કેટલીક અન્ય ટેકનિક જેમ કે 2 અંકની સંખ્યાનો વર્ગ કરીએ 3 અંકની સંખ્યાનો વર્ગ કરીએ અને લાસ્ટમાં 5 વાળી સંખ્યાના વર્ગની ટ્રીક શીખ્યા હવે આવતા વિડિયોમાં આપણે જોઈશું કે વર્ગમૂળ કેવી રીતે કરાય અને વર્ગમૂળ કાઢી અને તેને આપણો વર્ગ કરવાની આપણે એક ટ્રીક શીખી નાખ્યા અને આવતા વિડિયોમાં આપણે જોઈશું કે વર્ગમૂળ કેવી રીતે કાઢાય ત્યાં સુધી મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ